ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ફાઇનલી આપણે ખેતરમાં પાણી વાળવા માટે આવી ગયા છે. જો આજનું વાતાવરણ પણ આવું જ છે. ઠાર 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 બધી મેરાજે ઠાર કેટલો બધો પડવા માંડ્યો છે. જો કઈ જોવા નથી, જો પાણી ચાલે છે ફાઇનલી આપણે ખેતરમાં. ધાણાનું વાવેતર કરેલું છે. ગામની કેટલી મોજ હોય. ઠંડી પણ એટલી બધી પડે છે. ઠંડીનું વાતાવરણ પણ વધારે છે. વાતાવરણમાં પલટો પડ્યો છે. એક વરસાદના વાદળા થઈ છે. બતાવું તમને બધું. અમારા બ્લોગ તમને ગમે તો લાઈક સપોર્ટ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ પણ કરતા જજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા અવારનવાર અમારા વિડીયો તમારી સામે મળતા રહે છે જોવા માટે. હજુ આપણે કંઈ ટાઈમ ડિસાઈડ કર્યો નથી, ગમે ત્યારે અપલોડ કરી દઈએ છીએ. આવું વાતાવરણ છે અમારા ગામડામાં. ખેતીવાડીનું કામ કરીએ છીએ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે. જુઓ તમે, આવી રીતની વાડી પણ છે અમારે. આ સાઈડમાં રસોડું પણ છે. આ રૂમ છે રહેવા માટેનો. એવું પાણી ચાલે છે. ખેતરની અંદર પાણી ચાલે છે. જો અમારો એક નાનો છોકરો મોબાઈલ દેખવા માંડી ગયો છે. જો દેખ સીધું હાઈ કર, જય માતાજી કર દે. જો મોટી મોટી જય માતાજી કર દે. જો ફાઇનલી મોટર ચાલુ જ છે. સવારમાં કંબલ ધોઈ નાખ્યા છે. ગોદરા પણ ધોવાઈ ગયા છે. પાણી ચાલુ છે. મસ્ત નજારો જોવા મળે. કૂવામાં બતાવું તમને. કૂવામાં કંઈ જોવા નથી જોવા જડી છે. રીંગણા ખાવા હોય તો જો રીંગણા પણ આપણે વાડીમાં વાવેલા છે. તો કેટલા બધા રીંગણા છે. હજુ ઓળાના રીંગણા છે. આવી રીતનું વાવેતર કરેલું છે અમારું. ત્યારે વરસાદના કારણે કંઈ જ દેખાતું નથી.
તમને બધું બતાવતો. અમારો મિની બ્લોગ તમને ગમે તો લાઈક શેર સપોર્ટ જરૂરથી કરતા રહેજો. બ્લોગ બનાવીશું. બાય બાય, ટાટા.